વિદેશી રૂ અને કપાસ બજારમાં તેજીની રેલમછેલ જોવા મળી રહી છે અને ગઈકાલે કપાસિયા ખોળના વાયદા આપણે ત્યાં ધમધોકાર વધ્યા તેની સીધી જ અસર કપાસિયા ખોળની હાજર બજારમાં આજે જોવા મળી અને કપાસિયા ખોળના વાયદા અને હાજર બજારની અસર કપાસ બજારમાં તેજી જમાવી દીધી હોય તેવો માહોલ ઘણા ખરા વિસ્તારોમાં કપાસના ભાવ જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે। ખેડૂત મિત્રો, ગઈકાલે કપાસિયા ખોળનો એપ્રિલ મહિનાનો વાયદો 93 રૂપિયા અને મે મહિનાનો વાયદો 94 રૂપિયા જેટલો વધ્યો અને આની સીધી જ અસર કપાસિયા ખોળની હાજર બજારમાં આજે જોવા મળી। મને થોડીવાર પહેલાં જ કપાસિયા ખોળના વેપારી સાથે વાતચીત થઈ તો તેમણે કહ્યું કે પરાસરાભાઈ, કપાસિયા ખોળની જે 60 કિલોવાળી ગુણી આવે છે, 60 કિલો ભરતીવાળો ખોળ આવે છે, તેના બ્રાન્ડના ભાવ 2450થી 2500 રૂપિયા પૂરા આજે બોલાઈ ગયા છે। ખેડૂત મિત્રો, કપાસિયાના ભાવમાં પણ ઘણો બધો ઉછાળો છે। કપાસિયાના 20 કિલોના ભાવ 830થી 880 સુધી ઘણા ખરા વિસ્તારોમાં આપણને સાંભળવા મળે છે આ ભાવ। કપાસિયા વોશ 1380ની આસપાસ અત્યારે અથડાઈ રહ્યું છે। આપણી શંકર રૂની ઘાસડીનો ભાવ 55,900થી 56,200ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે। ખેડૂત મિત્રો, અત્યારે 5:40 આસપાસ આજે તારીખ 26/3/2026ના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2026નો 0.06 જેટલો ઘટીને 68.12 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે। આપણી વાયદા બજારમાં આજે રજા છે એટલે માહિતી તેની ઉપલબ્ધ નથી। હવે ખેડૂત મિત્રો, વિદેશી રૂના ભાવ આપણા ભારતીય રૂપિયા પ્રમાણે કેવા થાય તેની માહિતી આપણે જોઈ લઈએ। 356 કિલોની ખાંડીમાં આ ભાવ છે તે ખેડૂત મિત્રો આપવામાં આવે છે। 23/3/2026ના રોજ આપણી શંકર ઘાસડીનો ભાવ 56,000 રૂપિયા હતો અને 24/3/2026ના રોજ તેમાં કોઈ એવો મોટો વધઘટ કે ઘટાડો નથી એટલે 56,000 સ્થિર છે। હવે ન્યૂયોર્ક મે વાયદા પ્રમાણે રૂની ખાંડીનો ભાવ 23 તારીખે 49,093ની આસપાસ હતો, તેમાં 714 રૂપિયાનો વધારો થઈને 49,087ની આસપાસ ભાવ થઈ ગયો છે। ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 23 તારીખે 50,649 ભાવ હતો, તેમાં 741 રૂપિયા વધીને 24 તારીખે 51,390 રૂપિયા ભાવ થઈ ગયો છે। ચીનનો મે વાયદા પ્રમાણે 23 તારીખે ભાવ 73,778 રૂપિયા હતો, તેમાં 579 રૂપિયા વધીને 24 તારીખે 74,357 રૂપિયા ભાવ છે તે થઈ ગયો છે। બ્રાઝિલના રૂના ભાવ ખેડૂત મિત્રો 23 તારીખે 51,680 રૂપિયા હતો, તેમાં 388નો વધારો થઈને 24 તારીખે 52,068ની આસપાસ ભાવ છે તે થઈ ગયો છે। ટૂંકમાં વિદેશી રૂ બજારમાં અત્યારે તેજીની રેલમછેલ છે તે જામી ગઈ હોય અને આની સીધી જ અસર આપણી ભારતીય કપાસ બજાર ઉપર પણ જોવા મળી રહી હોય તેવો માહોલ કપાસના ઊંચામાં ઊંચા ભાવને જોતા ગઈકાલે આપણને જોવા મળેલા હતા। ઘણા ખરા વિસ્તારોમાં 1650, 1700, અમુક વિસ્તારોમાં 1700ની ઉપરની સપાટીએ પણ કપાસના 20 કિલોના ભાવ ટચ થઈ ચૂક્યા હતા। ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રો અમને જણાવી રહ્યા છે કે પરાસરાભાઈ, અમારે ત્યાં હજી 1600 રૂપિયા જેટલો જ ભાવ છે તે અમને ઊંચામાં ઊંચો કહી રહ્યા છે। ખેડૂત મિત્રો, કપાસની ગુણવત્તા મુજબ ભાવતાલ છે તે અલગ અલગ હોઈ શકે છે। સારી ગુણવત્તાવાળો કપાસ 1700ની રેન્જે પણ અથડાઈ રહ્યો છે અને તેનાથી ઊંચા ભાવ પણ ક્યાંક ક્યાંક જૂજ સેન્ટરોમાં બોલાઈ રહ્યા છે। ટૂંકમાં અત્યારે વૈશ્વિક માહોલ ગરમાતા ખેડૂત મિત્રો કપાસ બજારમાં તેજીની રેલમછેલ જોવા મળી હોય તેવું આપણે અત્યારે અનુભવી શકીએ છીએ, કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અમેરિકા, ઇઝરાયલ, ઈરાન તણાવ સંઘર્ષ જે ચાલી રહ્યો છે તેને કારણે સપ્લાય ચેનલ છે તે ઘણી બધી ખોરવાઈ જાય છે। હવે હું તમને ઉદાહરણ તરીકે વાત કરું ખેડૂત મિત્રો કે મોટું માર્કેટ ચોખાનું અમદાવાદ છે। હવે અમદાવાદમાં ચોખા આપણને 40, 45 કે 50 રૂપિયાના મળતા હોય અને આપણે રાજકોટમાં રહેતા હોય તો આપણે ત્યાં કિલો ચોખાના 80, 90 કે 100 રૂપિયા હોય તો પણ આપણને રાજકોટ રહેતા હોય એટલે કિલોના કદાચ અમદાવાદ 50 રૂપિયા હોય અને રાજકોટ દાખલા તરીકે 100 રૂપિયા હોય, ભલે 50% સસ્તું અમદાવાદમાં મળતું હોય છતાં પણ આપણે અત્યારે જોઈએ તો ભાડું અમદાવાદનું રાજકોટથી
અમદાવાદનું ભાડું કદાચ 200-250 રૂપિયા હોય તો તમે જોઈ શકો છો કે આપણી પડતર છે તે મોંઘી પડે. ભલે કદાચ રાજકોટમાં દાખલા તરીકે 150-200 રૂપિયા કિલો ભાવ હોય તો પણ આપણને સસ્તું મળે, કારણ કે આપણે ભાડું વધી જાય. માલ ભલે ત્યાં સસ્તો છે પરંતુ ભાડું વધી જાય એટલે આપણને સરવાળે મોંઘું પડે. તો અત્યારે કંઈક આવું જ થયું છે. કપાસ બજારમાં પણ ભારતમાં એટલા માટે તેજી જોવા મળી રહી છે કે વિદેશથી રૂની ગાંસડીઓ અહીંયા પહોંચતા ઘણી બધી મોંઘી થઈ જાય છે. હવે બ્રાઝિલમાં તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે ભાવ છે તે ઘણો બધો નીચો છે, છતાં પણ અહીંયા આપણે ત્યાંથી ખરીદી કરીને લાવવી હોય તો ઘણી બધી પડતર છે તે આપણી ઊંચી થઈ જાય. એટલે વિદેશથી અત્યારે એવા કોઈ સંજોગ નથી કે તાત્કાલિક રૂની આયાત છે તે વિદેશથી મોટા પાયે ભારતમાં થઈ શકે, કારણ કે બ્રાઝિલના રૂના ભાવ પણ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે 52,068ની આસપાસ થઈ ગયા છે. હવે તેમાં ગાંસડીએ બીજો ઘણો બધો ખર્ચ છે તે ચડી જાય. એક તો આવો જે તણાવ વૈશ્વિક લેવલે યુદ્ધ જેવો માહોલ ઊભો થાય એટલે આપણને ખબર જ છે કે દરિયાઈ સમુદ્રી માર્ગ છે તેના ફ્રેટ રેટ, તેનું જે ભાડું છે તે ઘણું બધું વધી જાય. ભાડું જ નથી વધતું ખેડૂત મિત્રો, ત્યાંથી લાવવામાં દરિયામાં આપણને ખબર છે કે યુદ્ધ ચાલતું હોય એટલે શું પરિસ્થિતિ થઈ જાય. એટલે આપણું ઇન્સ્યોરન્સ, આપણે જે માલ લાવવાનો હોય તેનો વીમાનો જે પ્રીમિયમ છે, વીમાનું પ્રીમિયમ છે તે અનેક ગણું આપણે વધારે ચૂકવવું પડે. આ બધા જ ખર્ચ આપણે ચડાવી તો દાખલા તરીકે બ્રાઝિલના રૂના ભાવ 52,068ની આસપાસ છે તો બીજો ખાંડીએ એક રૂની ગાંસડીનો ખર્ચ છે તે કદાચ 5-7 હજાર કે તેનાથી વધારે થઈ જાય તો આપણી જે રૂની ગાંસડીનો ભાવ ચાલી રહ્યો છે તેનાથી ઘણું બધું ઊંચું વયું જાય. એટલે જ આપણે ત્યાં અત્યારે જીનર્સો કે સ્પિનિંગ મિલો છે તે એવું વિચારે કે આપણે અહીંયા ભલે ઊંચા ખેડૂતોને ભાવ આપવા પડે તો પણ વિદેશ કરતાં આપણને સસ્તું પડે. એટલે જ અત્યારે રૂની બજારમાં અને કપાસ બજારમાં ખૂબ સારામાં સારી રિકવરી ભારતીય કપાસ બજારમાં પણ જોવા મળી રહી છે, કારણ કે યુદ્ધની સ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે જે સપ્લાય ચેનલ છે તેમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે, ઘણી બધી અગવડતાઓ આવે અને આને લીધે જ સ્થાનિક બજાર છે તે હંમેશા ઊંચકાતી હોય છે તેવું મારું માનવું છે. તમારું શું માનવું છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો. ખેડૂત મિત્રો, આજની તારીખે ગુજરાતના ગામડે બેઠા કપાસના એવરેજ 1550થી 1600ની વચ્ચે મોટાભાગના વિસ્તારોમાં ભાવ બોલાઈ રહ્યા છે અને અતિ સારો કપાસ હોય તો 1700 કે તેની ઉપરની સપાટીએ માત્ર અમુક જ ખેડૂત મિત્રોનો કપાસ છે તે મંગાઈ રહ્યો છે. બાકી એવરેજ 1600ની વચ્ચે કપાસના ભાવ છે તે સ્થિર ગામડે બેઠા થઈ ગયા હોય તેવું અમને ખેડૂત મિત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવવાનો પ્રયાસ કરજો, જેથી કરીને ગામડે બેસીને કોઈ આપણા ખેડૂત ભાઈઓ કપાસનું વેચાણ કરતા હોય તો છેતરાય નહીં. ઘણા બધા ખેડૂત મિત્રોની લાગણી છે કે પરાસરાભાઈ તમે દિવસના કપાસ બજારના 2 વિડીયો મૂકો. ખેડૂત મિત્રો, હું પણ ખેતીકામમાં વ્યસ્ત હોઉં છું એટલે મારી પાસે સમય હોય ત્યારે ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું. છતાં પણ આપણે સમય હશે તો 2 વિડીયો મૂકવાનો પ્રયાસ કરવાનો ચોક્કસ અમારો ઈરાદો અને આયોજન છે તે રહેશે, જેથી કરીને ખેડૂત મિત્રોને કપાસ બજારની વૈશ્વિક હલચલ અને સ્થાનિક હલચલ વિશે ખેડૂત મિત્રો માહિતગાર બની શકે અને પોતાનું જે કપાસ બજારનું જે માહિતી છે તે ખેડૂત મિત્રો મોબાઈલ થકી તાત્કાલિક મેળવી શકે તે માટે હર હંમેશ અમે પ્રયાસ કરતા રહીશું અને અમારી પાસે સમય હશે તો 2 વિડીયો પણ મૂકવાનો અમારો શુભ આશય છે તેવું અમે તમને કોમેન્ટમાં વિડીયો થકી જણાવી રહ્યા છીએ. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો.